પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વેલ ડન. ઓકે મમ મિત્રમ, હવે આગળ વ્યા જઈએ ભાઈ. આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 11.2 માં આપણે હવે ગોલકના દાખલા કરવાના છે. ડન છે. તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ. જો અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલક એટલે આપણા ઘરમાં જે ઓલો વાટકો હોય ને, વાટકો જેમાં છાશ પીએ, દૂધ પીએ, પછી બાઉલ હોય ને, કટર હોય, એને અર્ધગોલક કહેવાય. હે ને, અર્ધગોલકનું પૃષ્ઠફળ અને અર્ધગોલક કહેવાય. અર્ધગોલક, અર્ધગોલકનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2πr². શું સૂત્ર છે? 2πr². અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એ છે 3πr². હવે કુલ પૃષ્ઠફળ શું કહેવાય? તો કે ભાઈ અર્ધગોલક એટલે શું? માનો કે તમે એક લબ્બરનો દડો લીધો રમવા માટે, સરસ મજાનો, પણ તમને મન થયું આઉટ થયા એટલે કે આ દડાને હું કાપી નાખું. એટલે તમે લીધી એક સરસ મજાની હાથમાં છડી અને પીળા કલરનો ટેનિસનો યલો બોલ હતો અને વચ્ચેથી કાપવાનું તમે શરૂ કર્યું. ટાન 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 અને કાપ્યો અને આ બોલના બે ભાગ થયા. હે ને, પછી આમ અફસોસ થયો, હાલો આ દડો કાપ્યો ન હોત તો સારું હતું, રમવા થાત, પણ હવે તો હું કપાઈ ગયો. પછી તમે આમ જોયું, અરે રે આ તો અંદર કાંઈ નથી, ખાલી ખાલી છે, વાટકા વાટકા છે. તો આને કહેવાય અર્ધગોલક. અને એનું પૃષ્ઠફળ એટલે બાર જેલો પીળું પીળું પડ છે કે નહીં દડાનું, એ પૃષ્ઠફળ હે ને, એને બારનું પૃષ્ઠફળ. ડન. પછી કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે ભાઈ તમે હવે શું કર્યું? તો કે આ દડો હતો, દડાની અંદર સરસ મજાનું ઉપર એક સરસ મજાનું ગોલ ચકડું કાપ્યું દડાના માપનું અને એ દડાની ઉપર ચિપકારી દીધું. તો આ કુલ પૃષ્ઠફળ થઈ ગયું, જેમાં અડધો દડોય છે અને ઉપર ગોળ પેકિંગ છે. આને કહેવાય કુલ પૃષ્ઠફળ. ડન છે? ડન છે? ડન છે? સમજ में आता है? એ હાલો જવાબ 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 જગતની માલિપા બેઠેલા મારા વીરલાવ, હે ને. તો આ ગોલકનું પૃષ્ઠફળ એટલે ખાલી ઓલું પીળું પીળું પડ, કુલ પૃષ્ઠફળ એટલે પીળું પીળું પડે તે ને ઉપર ગોળ આપણે જે પેકિંગ મૂક્યું કે નહીં એ તે. હવે આવ્યું ગોલક. ગોલક તો આ જે છે ને દડો ગોલક, તો અહીંયા લખીએ ગોલકનું પૃષ્ઠફળ. ગોલકનું પૃષ્ઠફળ શું સૂત્ર છે ભાઈ? તો કે ભાઈ 3, તો થઈ ગયું હવે 4πr². ગોલકના પૃષ્ઠફળનું સૂત્રફળ શું છે ભાઈ? 4πr². આ લાઈટ બંધ થઈ ગઈ, એ બંધ હોની चाहिए. હાલો 4πr². ડન છે? હાલો ડન છે? હે ને ભાઈ? ડન છે? એ જગતની માલિપા બેઠેલા ભાઈઓ. ડન. વેરી ગુડ. હવે મારા દીકરાઓ, આપેલી ત્રિજ્યા પરથી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ગોતી લઈએ ભાઈ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ઓકે. ત્રિજ્યા કેટલી આપી? તો કે ભાઈ જુઓ, પહેલા ત્રિજ્યા આપણને આપી છે 10.5, એટલે અહીંયા લખો r બરાબર 10.5. 4 એમ પાઈ 22/7 r² એટલે 10.5 ગુણ્યા 10.5. ઓકે. હવે જગતની માલિપા બેઠેલા મારા દીકુડાઓ, મને જોહે તમારો સાથ. આ 22/7 એમ નમ આ પોઈન્ટ પછી એક આંકડો છે, તો હું પોઈન્ટ કાઢીશ તો 105 કેટલા આવશે? હે બાપ, જવાબ 105 કેટલા આવશે? જવાબ 10. ક્યા બાત હે, ક્યા બાત હે. ઘટે તો જિંદગી ઘટે હો બાપ, તમારા જવાબ નો ઘટે. અહીંયા 105/10. અને કવિ એવું કહેવા માંગે છે કે 15 હતા 105 થાય એટલે 15. અહીંયા જવાબ આવ્યો કેમ? 105/7. 15 સત્તા 105. પછી તો કે હવે બાપલિયા આ 5 ના ઘડિયામાં આવે હો. તો કે 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? તો કે 5 તેરી 15 ને 5 દુ 10. હે ને? તો કે અહીંયા તમે છેદ ઉડાડો તો કે 5 દુ 10 ને 5 એકા 5, અહીંયા 5 દુ 10. ડન છે? પેલા છેદ કેમ ઉડાડ્યો?
તો કે ભાઈ 15 સત્તા 105, 5 ના ઘડિયામાં 15 તો કે 5 તેરી 15, 5 ના ઘડિયામાં 10 તો કે 5 દુ 10, 5 ના ઘડિયામાં 105 તો કે 21 પંચા 105 ને 5 ના ઘડિયામાં 10 તો કે 5 દુ 10, આ 4 છે તો 2 દુ 4 ઉડી ગયા તો વધ્યું હું ભાઈ 22 ગુણ્યા 3 ગુણ્યા 21, તો હવે 22 તેરી 66 અને ગુણ્યા 21, હાલો 66 ગુણ્યા 21 કરો, શું જવાબ આવે? 66 ગુણ્યા 21 કરો સર, સેમ 1 મેથ્સમાં 25 આવ્યા હતા. ઓકે, 66 ગુણ્યા 21 કરો બકુડાવ. એ હાલો મારા દીકુડાવ, હાલો બોલો મારા દીકુડાવ, હાલો. યસ 1386. તો અહીંયા 66 ગુણ્યા 21, અહીંયા 0 એમનેમ 2 છક 12 વધી પડી 1, 2 છક 12 ને 1 13, 6 એકા 6, 6 એકા 6, 6 ને 2 8 ને 13 એમનેમ, એટલે જવાબ આવે 1386. અને જગતની માલિપા જો સેન્ટીમીટર આપ્યું હોય ને તો સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું હો. હાલો ડન છે, હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. લખો ભણવાનું મન છે, પેન્ટેડ સાથે છે તો બધું ડન છે, હે ને? અને પેન્ટેડ ના વિદ્યાર્થીઓને ભણવાનું મન છે કારણ કે બધું આવડે. હાલો બકુડા બીજું 5.6, ચલો ઝડપથી. નંબર 2 ત્રિજ્યા બરાબર 5.6. હાલો બકુડા પોઈન્ટ કાઢો, શું આવે? 56 ના છેદમાં કેટલા આવે? ત્રિજ્યા ગોલકનું પૃષ્ઠફળ ગોતોનો 56 ના છેદમાં, વાહ વાહ, 56 ના છેદમાં 10. ઓકે, હવે શું કરવાનું? તો કે હવે પૃષ્ઠફળ ગોતવાનું. તો અહીંયા હું લખું છું પૃષ્ઠફળ કોનું? ગોલકનું. તો આપણે લખીએ ગોલકનું પૃષ્ઠફળ. તો સૂત્ર શું થાય? તો કે 4πr². 4 પાઈ તો કે 22 ના છેદમાં 7, આર તો કે 56 ના છેદમાં 10, 56 ના છેદમાં 10, 7 8 56, બરાબર ને? પછી શું કરવાનું? તો કે હવે આપણે બધાનો ગુણાકાર કરવાનો શાંતિથી ચૂપચાપ અવાજ કર્યા વગર. તો 22 ચોક તો કે 88, 56 ગુણ્યા 8 કેટલા થાય? તો કે એ તો કરવા પડે સાહેબ, કરી લ્યો. 56 ગુણ્યા 8 તો કે 8 છક 48 વધી પડી 4, 8 પંચા 40 ને 4 44, એટલે 448 જવાબ આવે. હવે મારા દોસ્તો 448 ભાગ્યા ગુણ્યા 88 કરો, કેટલો જવાબ આવે? હાલો પછી હું કરાવું. 448 ગુણ્યા 88 શું જવાબ આવે? મૂળ હશે તો નાખ દઈશ પણ હારવા લખતા હજો. ગુણ્યા 88 0 એમને 88 64 વધી પડી 6, 8 ચોક 32 ને 6 38 વધી પડી 3, 8 ચોક 32, 32 ને 3 33 34 35. બીજો આંકડો છે એટલે એ જ જવાબ આવવાનો. ચોગડો આંકડો પાંચડો તગડો ચોગડો. 8 ને 4 12 વધી પડી 1, 8 ને 1 9 ને 5 14 વધી પડી 1, 5 ને 1 6 3 9, અહીંયા 3 એમને, એટલે 39424 આવે છે. 39424 હે બકુડા? 39 ઓફકોર્સ, તો વાંધો નહીં યો ભાઈ, ઓફકોર્સ 39424 એના છેદમાં ઓફકોર્સ આપણે 10 ગુણ્યા 10 100 મૂકતા ભૂલી ગયા હતા. તો ઓફકોર્સ જ્યારે આની નીચે આપણે 100 મૂકશું તો ઓફકોર્સ 100 માં 2 મીંડા છે એટલે ઓફકોર્સ 2 મીંડાની આગળ પોઈન્ટ આવશે એટલે ઓફકોર્સ જવાબ આવી જશે 394.24. હાલો ડન છે? આવડી ગયું બધાને? લખો ઓફકોર્સ. હાલો ઓફકોર્સ લખે બધા આવડી ગયું હોય તો ઓફકોર્સ, હે ને? ઓફકોર્સ, વાહ ક્યાં વાત હે. આ તો નવું આવ્યું ઓફકોર્સ. તો પછી ન કોઈ તમને કોસે, બોલો ઓફકોર્સ ઓફકોર્સ ઓફકોર્સ. નેક્સ્ટ વન શું કીધું? ત્રીજો દાખલો. અહીંયા ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. હાલો ભાઈ ત્રિજ્યા હવે આપણને આપી 14 સેમી, તો આર બરાબર 14, હે ને? 3 ત્રીજા નંબરનો દાખલો. તો અહીંયા લખું ગોલકનું પૃષ્ઠફળ. સૂત્ર શું છે? તો કે 4πr², ટન 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 4 એમને, પાઈ 22 ના છેદમાં 7, r² એટલે 14 ગુણ્યા 14. ઓકે, 7 દુ 14, 4 દુ 8, 4 દુ 8 અને 7 દુ 14 દુ 28. હાલો 88 ગુણ્યા 28 કરો.
તો કે ભાઈ 0 એમ નામ 8 દુ 16 વધી પડી 1 8 દુ 16 ને 1 17 88 64 વધી પડી 6 88 64 ને 6 કેટલા થાય 70 4 એમ નામ તો 6 એમ નામ 7 ને 7 14 વધી પડી 1 1 ને 1 2 જો તો જવાબ આવે છે ભાઈ 24 64 है ना सेंटीमीटर स्क्वेर हालो ऑफकोर्स जवाब आवे छे 24 64 वेरी गुड चलो ऑफकोर्स पीडीएफ मोकली देजो प्लीज 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 तमे लखवा मळो ने प्लीज यार तमे हारवा लखता जाओ पछी हूँ पीडीएफ मोकलूस ने तो तमे खाली पीडीएफ छे एम करीने बेही जाओ दाखला गणता ने गोलकना पृष्ठफळનું सूत्र 4πr² 4m ને પાઈ ની કિંમત 22/7 r વર્ગ r એટલે કે 14 તો 14 * 14 7 દુ 14 તો 4 * 22 એટલે 88 થાય 14 * 2 એટલે 28 થાય 88 ને 28 નો ગુણાકાર કરે એટલે 2464 થાય દીકરા આમાં ક્યાં કાંઈ અઘરું છે હાવ હેલું છે બકુડા વ્યાસ આપ્યો તો આપણે ત્રિજ્યા ગોતવી પડે ને હે ને તો આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો બોલો વ્યાસનું સૂત્ર શું છે સોરી ત્રિજ્યાનું સૂત્ર શું છે ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2 तो पहला दाखला में आपने व्यास आप्यो छे 14 आप्यो छे बोलो त्रिज्या केटली थाय कमेंट में जुओ ऑफकोर्स बधाने आवडवुं जोईए हालो वापरी जाओ पहला दाखला में व्यास केटलुं छे 14 छे तो त्रिज्या केटली थाय 14/2 7 क्या बात है हाँ आन बकुड़ा वाह बकुड़ा आहा बड़े एला ओलुं के आहा टमाटर बड़े मजेदार હવે આપણને ગોળો કીધો તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ગોળાનું પૃષ્ઠફળ જ થાય ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ જ થાય 4πr². તો જગતની માલિપા 4m નમ પાઈ 22/7 r એટલે 7 × 7 સત્યો સત્યો ઉડી ગયો 7 7 ઉડી ગયા બરાબર ને 22 ચોક 88 4 દુ 8 4 દુ 8 નાના બાવને આવડે 88 × 7 શું જવાબ આવે હાલો ऑफकोर्स जवाब बधाने आवडवो जोईए 94% बहुत सरस पण पहला भणवामां ध्यान मने कोई टकावारी नहीं खाली भणवामां ध्यान अत्यारे जवाब ऑफकोर्स 616 पाकू ने 7 8 56 वधी पड़ी 5 7 8 56 56 ने 5 61 616 हालो सेंटीमीटर स्क्वेर वार्ता पूरी बीजा दाखला में आपने आप्યું છે व्यास बराबर 21 तो त्रिज्याનું सूत्र थाय व्यासना छेदमां 2 तो 21/2 હવે આપણે ગોતવાનું છે એઝ ઇટ ઇઝ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². નાના બાવને આવડે 4m નમ પાઈ એટલે 22/7 r એટલે 21/2 ગુણ્યા 21/2 હાલો 7 તેરી 21 आ 2 दू 4 2 2 उड़ी गया तो वैधु हूँ तो के 22 × 3 × 21 22 तेरी 66 × 21 हालो शू जवाब आवे 66 × 21 जवाब पेन्टेड एप्लिकेशन ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ 6 ને 2 8 13 એમનો એટલે 1386 સેન્ટીમીટર સ્ક્વેર જગમગો હવે એના પછી ભાઈ ત્રીજો દાખલો અહીંયા આપણી આગળ વ્યાસ બરાબર 3.5 છે તો બોલો ત્રિજ્યા શું થાય વ્યાસના છેદમાં 2 હવે તો નહીં આવે કારણ કે તમે મને પ્રાઇવેટમાં જ આપી શકશો આમ જવાબ નહીં લખી શકો હવે આ પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા 35/20 થઈ જાય કેમ કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પાછળ 0 મૂકી દો વાર્તા પૂરી થાય ઓકે તો ગોળાનું પૃષ્ઠફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4m નમ પાઈ 22/7 r 35/20 ગુણ્યા
35/20 7 પંચા 35 ઓકે એના પછી 5 ચોક 20 ઓકે જો સમજો 7 પંચા 35 5 ચોક 20 4 4 ઉડી ગયા હવે હું વધ્યું તો કે હવે વધ્યા 22 એને ગુણ્યા 35/20 ઓકે ડન છે 20 ના અડધા 10 22 ના અડધા 11 11 ગુણ્યા 35 કરી નાખો તો 35 ગુણ્યા હું 11 કરું દીકરાઓ તો 1 પંચું 5 1 તેરી 3 1 પંચું 5 ને 1 તેરી 3 5 ને 3 8 ને 3 એમનો એટલે 385 એના છેદમાં 10 એટલે કે 1 0 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ એટલે 38.5 અહીંયા આપણને મીટર કીધું એટલે મીટર સ્ક્વેર લ્યો ભાઈ દાખલો પૂરો ડન ડન મને કોમેન્ટમાં બધાનો આન્સર જોયો મારા દોસ્તો હવે મેં કોમેન્ટ ઓપન કરી નાખી છે ડન છે દીકરાઓ તો એક સરસ મજાનું સિમ્પલ એવું સૂત્ર છે કિંમત મૂકો એટલે વાર્તા પૂરી થાય હે ને હા સરસ સરસ ઓકે હવે એના પછી છેલ્લો દાખલો આજનો 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શોધો ગોતી લઈએ ત્રિજ્યા કેટલી કીધી 10 તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr². બરાબર 3m પાઈ 22/7 r². r² એટલે 10 ગુણ્યા 10 ઓકે એ ભાઈ અહીંયા આપણને સોરી પાઈ બરાબર 314 લેવાના કીધા 3.14 એટલે કે 314/100 r² એટલે 10 ગુણ્યા 10 0 0 0 0 ઉડ્યા હાલો 3 ગુણ્યા 314 કરો શું આન્સર આવે ભાઈ શું આન્સર આવે સર ફરીથી સમજાવો અરે મારા દોસ્ત અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 3πr². 3m પાઈ બરાબર દાખલામાં આપણને લેવાનું કીધું 3.14 પોઈન્ટ કાઢ એટલે 314/100 r એટલે ત્રિજ્યા બેટા તો 10 સેમી ત્રિજ્યા કીધી છે r² એટલે 10 વર્ગ છે એટલે 2 વખત મૂક્યા 10 ગુણ્યા 10 0 0 ઉડ્યા 3 ગુણ્યા 314 વાર્તા પૂરી થઈ ગઈ 942 ઓકે તો અહીંયા 942 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે એના પછી હાલો છેલ્લો સમ હો ભાઈ છેલ્લો સમ MIMP સમ રેડી MIMP સમ માટે MIMP સમ એક્ઝામમાં હોય ને હોય ઘટે તો જિંદગી ઘટે બાકી મેઘાની સર કે એમાં કાંઈ ન ઘટે હાલો રેડી MIMP સમ માટે પાઈ એટલે 22/7 r² એટલે 35/20 ગુણ્યા 35/20 છેલ્લું ઉડાડવા બહુ ઈઝી છે આમાં કઈ છે નહીં જો સમજાઈ દો હજી એકવાર 7 પંચા 35 5 ચોક 20 4 4 ઉડી ગયા વૈધું કોણ તો કે વૈધો આ 22 બીજું કોણ વૈધું તો કે 35/20 ઓકે 20 ના અડધા તો કે 10 22 ના અડધા તો કે 11 35 ગુણ્યા 11 એટલે કેટલા થાય 385 એના છેદમાં 10 હજી સુધી દાખલા કેટલા કરાવ્યા લેક્ચરમાં 3 દાખલા પહેલા પ્રશ્નના 3 દાખલા બીજા પ્રશ્નના 6 અને 7 અને 8મો દાખલો કરાવું છું હાલો હવે આ દાખલો MIMP છે એટલે હું ઘડીક કરી દઉં છું બંધ તમારા બધાને ધ્યાન અહીંયા હોવું જોઈએ આ દાખલો તમને પૂછાશે એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા આપેલી ત્રિજ્યા છે r1 7 સેમી થી વધીને 14 સેમી થાય છે એટલે પેલા ફુગ્ગો નાનો છે એટલે એની ત્રિજ્યા 7 સેમી છે પણ એ ફુગ્ગો તમે ફૂલાવો એટલે એ ત્રિજ્યા વધે એટલે એને r2 કહી દઉં એ ત્રિજ્યા વધીને ગોળો મોટો થાય ફુગ્ગો મોટો થાય એટલે ત્રિજ્યા હવે મોટો ફુગ્ગો જે છે એની કેટલી થઈ ગઈ 14 થઈ ગઈ પેલા હવા વગરનો ફુગ્ગો 7 સેમી તમે અંદર ફૂગ ભરીને હવા ફૂલાવી એટલે ફુગ્ગો મોટો થયો એટલે ત્રિજ્યા થઈ ગઈ 14 સેમી ઓકે આ બંને પરિસ્થિતિમાં ગોળાના ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતો તો અહીંયા લખું છું ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બહુ ઈઝી છે
3 માર્કમાં પૂછાય, રોકડા છે. અહીંયા તમારે લખવાનું હવા વગરના ફુગાનું, હવા વગરના ફુગાનું પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ, એના છેદમાં હવા વાળા ફુગાનું પૃષ્ઠફળ. હવા વગરનું તો બે છે, ફુગો કેવો છે? ગોળાકાર છે. તો ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ હમણાં જ આપણે શીખ્યું 4πr1² અને 4πr2². કેમ r1 ને r2? કારણ કે હવા વગર છે એટલે r1, હવા વાળી ત્રિજ્યા એટલે r2, 4π ઉડી ગયા. r1 નો વર્ગ એટલે કે r1 7 ગુણ્યા 7, r2 નો વર્ગ r2 એટલે 14 ગુણ્યા 14. 7 એકા 7, 7 દુ 14, 7 એકા 7, 7 દુ 14, 1 એકુ 1 અને 2 દુ 4 એટલે જવાબ આવે 1/4. ડન. 4π ઉડી ગયા. બીજી વખત કરાવું છું. r1 નો વર્ગ એટલે કે 7 ગુણ્યા 7, r2 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14, 7 એકા 7, 7 દુ 14, 7 એકા 7, 7 દુ 14, 1 એકુ 1, 2 દુ 4 એટલે 1/4. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.